નેશનલ હાઈવે નંબર 8 પર ભરૂચની નર્મદા ચોકડી પરથી રાત્રિના સમયે રિક્ષા ચાલકોએ મહિલા મુસાફરની એકલતાનો લાભ લઈ એક રિક્ષામાં ઉઠાવી જવાનો પ્રયાસ કરવાની ઘટના પ્રકાશમાં આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે। ચકચારી ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં જીએનએફસી નજીક રંગકૃષ્ણ બંગલોઝમાં રહેતા મેહુલભાઈ ચોકસીની પત્ની નીલમબહેન કામ અર્થે મંગળવારની સવારે અમદાવાદ ગયા હતા, જ્યાંથી રાત્રિના તેઓ એસટી બસમાં આવી નર્મદા ચોકડી પરના પિકઅપ સ્ટેન્ડ પર ઉતર્યા હતા। નીલમ ચોકસીએ રિક્ષા નંબર GJ100W520ના ડ્રાઈવર સાથે પોતાના ઘર સુધી જવા માટે ₹50 ભાડું નક્કી કરી રિક્ષામાં બેઠા હતા, જેમાં મૂળ કંથારિયાના રિક્ષા ચાલક હિફઝુલ રહેમાન ઉમરજી પટેલે અન્ય એક રિક્ષા ડ્રાઈવર મુબારક ખલીફા સાથે બીજા બે રિક્ષા ચાલકોને સાથે બેસાડી રિક્ષાને ઝાડેશ્વર ચોકડી તરફ હંકારી હતી। ઓટો રિક્ષા ખોટા માર્ગે જતી હોવાનું જણાતા જ નીલમ ચોકસીએ પોતાને રંગકૃષ્ણમાં જવાનું છે તેવું કહેતા રિક્ષા ડ્રાઈવર હિફઝુલે રિક્ષાને ફરી નર્મદા ચોકડી તરફ દોડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે નીલમે પોતાને ઉતારી દેવાનું કહેતા ચારે જણાએ તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા આખરે નીલમે હિંમત દાખવી બૂમાબૂમ કરી રિક્ષામાંથી કૂદી પડી હતી। નીલમ ચોકસી ચાલુ રિક્ષામાંથી કૂદી પડતા સામે જ ચાની રેકડી ચલાવતા રસિક વસાવાને અજુગતું બન્યાની આશંકા જતા તેણે દોડી આવી રિક્ષા ચાલકને પડકારી પકડી લીધો હતો। દરમિયાન આસપાસથી પણ લોકો દોડી આવતા મુબારક ખલીફા સહિત 3 શખ્સો ફરાર થઈ ગયા હતા। દોડી આવેલ લોકોએ ઝડપાઈ ગયેલ રિક્ષા ચાલક હિફઝુલ રહેમાન ઉમરજી પટેલને ઢોરમાર માર્યો હતો। દરમિયાન નીલમ ચોકસીના પરિવારજનોને જાણ થતા તેમણે પણ ઘટના સ્થળે દોડી આવી બદ ઇરાદાથી નીલમ ચોકસીનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર હિફઝુલ પટેલને સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે રિક્ષા ડ્રાઈવર હિફઝુલની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આ ઉપરાંત અન્ય 3 આરોપીને ઝડપી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે। પહોંચાડવાની જગ્યાએ એમને અન્ય જગ્યાએ લઈ જવા પ્રયાસ કરેલ અને આ ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા આરોપીની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે।